સ્વામીએ કરેલ ટિપ્પણીનો મુદ્દો યાત્રાધામ વીરપુરમાં આગેવાનોએ ભક્તોનો આક્રોશ। આ નિવેદનમાં અમે વિખોડીએ છીએ। આવી ટિપ્પણી ન કરવી જોઈએ। સ્વામી પાસે કોઈ આવું સાહિત્ય હોય તો તેને વીરપુર આવે। જલારામ બાપાના ઇતિહાસ વિશે ચેડા કરીને ટિપ્પણી કરી હતી। સદાવ્રત ભોજનાલય જલારામ બાપાના આશીર્વાદથી ચાલે છે। યાત્રાધામ વીરપુરના ગ્રામજનો અને ભક્તોમાં રોષ। જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલ ટિપ્પણી કદાચ તેના ધર્મના પ્રચાર માટે કરી હશે। નિવેદન પરત ખેંચે અને વીરપુર આવી માફી માંગે તેવી ઉઠી માંગ। આવતીકાલે વીરપુરમાં એક બેઠક કરીને રણનીતિ નક્કી કરાશે। બેઠકમાં વેપારીઓ સંસ્થાના આગેવાનો સહિત બેઠકમાં ઉપસ્થિત રહેશે। બ્યુરો રિપોર્ટ આશીષ પાટડિયા, વીરપુર। ભરતભાઈ ગઢિયા, વીરપુર જલારામ વેપારી આગેવાન। તાજેતરમાં અમરોલીના કોઈ જ્ઞાન પ્રકાશ સ્વામીએ પૂજ્ય શ્રી જલારામ બાપાના ઇતિહાસ વિશે ચેડા કરીને ટિપ્પણી કરી છે કે એમણે જે સદાવ્રત શરૂ કરેલું તે પૂજ્ય શ્રી ભોજલરામ બાપા એમના જે સદગુરુદેવ હતા એમની આશીર્વાદ અને પ્રેરણાથી ચાલુ કરેલું, જેને આજે 205 વર્ષ પૂર્ણ થયેલ છે। એ લોકોએ એવી વાત સ્વામીએ કરી છે કે ગુણાતીતાનંદ સ્વામી નામના કોઈ સ્વામિનારાયણ સંતે આ સદાવ્રત શરૂ કરેલું, જે માટે મંદિરના સંચાલકો ભરતભાઈ ચાંદ્રાણીએ પણ પોતાનું નિવેદન વ્યક્ત કર્યું છે। વીરપુર ગામમાં પણ આ પ્રશ્ને ભયંકર રોષ ફાટી નીકળ્યો છે। એ માટે આગામી રણનીતિ નક્કી કરવા માટે સવારે 11 વાગે ગ્રામ પંચાયત ઓફિસમાં વીરપુરના તમામ સમાજના આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, વેપારીઓ નિર્ણય લીધો છે અને આગામી રણનીતિ અમે સૌ નક્કી કરીશું કે હવે શું કરવું। સંત શિરોમણી જલારામ બાપાના વિશે જે કોઈ જ્ઞાન પ્રકાશ સ્વામી જેવા વ્યક્તિએ કોઈ જે ટિપ્પણી કરી છે જેને એનું જ્ઞાન નથી, ખરેખર એની જે ટિપ્પણી છે ને અમે વીરપુર ગામ વતી અને સરપંચ વતી અમે એને વખોડીએ છીએ અને આવી ટિપ્પણી ખરેખર કરવી ન જોઈએ ને। અને જે કાંઈ એની પાસે આવું સાહિત્ય હોય તો એ લઈ અને વીરપુર આવી જાય। અને આગામી રણનીતિ અમારી એ છે કે કાલે સવારે 11 વાગ્યાની આસપાસ વીરપુર ગ્રામ પંચાયતમાં અમે એક મિટિંગ બોલાવવાના છીએ। એની અંદર તમામ સંસ્થાના આગેવાનો અને અગ્રણીઓ બધા ભેગા થઈને આગળની રણનીતિમાં જે કાંઈ કાર્ય નક્કી કરશું એ પ્રમાણે અમે આગળ વધશું। રમેશભાઈ, જ્ઞાન પ્રકાશ નામના કોઈ સ્વામી છે, એમને એક નિવેદન કર્યું કે જલારામ બાપાને ગુણાતીત સ્વામી છે, એમના આશીર્વાદ હતા ને એમના આશીર્વાદથી અનક્ષેત્ર ચાલતું। ખરેખર આ વાતમાં કેટલું સત્ય અને શું કહેશો? જ્ઞાન પ્રકાશ સ્વામી જે વાત કરી એમાં ઇતિહાસ નથી, એ વહિયાત વાતો છે। રામ નામ મેલી ન હે દેખત સબ में રામ। જલારામ બાપા રામ ભગવાનની પૂજા કરતા હતા અને અમરેલી પાસે આવેલા ફતેપુર ગામના સંત શિરોમણી ભોજલરામ બાપાની પ્રેરણા અને ભગવાન રામના આશીર્વાદથી આ સદાવ્રત ચાલુ થયું છે। આ જ્ઞાન પ્રકાશ સ્વામીએ કીધેલી વાતો એ એના ધર્મના પ્રચાર માટે કદાચ કરી હશે, પણ સત્ય હકીકત મેં કીધું એમ ભોજલરામ બાપાની પ્રેરણા, ભગવાન રામનો આશીર્વાદ છે। એટલે લોકોને ગેરમાર્ગ દોરવાની જે વાત સ્વામીશ્રીએ કરી છે એના શબ્દો પાછા ખેંચાવા જોઈએ। એના માટે આવતીકાલ સવારે 11 કલાકે વીરપુર ગ્રામ પંચાયતના સ્થળ પર વીરપુરના દરેક સમાજના લોકો એકત્રિત થઈ અને આગળની રણનીતિ અમે નક્કી કરશું કે સ્વામીને આની ઉપર પગલાં લેવા જોઈએ અથવા તો સ્વામી વીરપુર આવી અને જલારામ બાપાની માફી માગે એવી અમારી વીરપુરના દરેક સમાજની માગણી છે।